વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં જીવાતનો ઉપદ્રવ થતો હોય છે, જે ખેતી માટે ઘાતક સાબિત થતો હોય છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ ઈસરી રેલાવાડા જેતપુર પંથકમાં તીડ જેવી જીવાત જોવા મળતા ખેડૂતો ચિંતિત થયા છે. ગતરોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની ટીમ ઈસરી રેલાવાડાની મુલાકાતે આવ્યા અને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું. થોડા વર્ષો પહેલા સમગ્ર ગુજરાતમાં તીડ આવ્યા હતા અને લાખોની સંખ્યામાં જાણે મહામારી હોય એ પ્રમાણે જોવા મળ્યું હતું. તે સમયે આખા ગુજરાતમાં મકાઈ, જુવાર, મગફળીનો સારો એવો પાક તૈયાર હતો, પણ આ તીડના આતંકે સંપૂર્ણ ખેતી નષ્ટ કરી નાખી હતી. ત્યારે આ વર્ષે પણ મેઘરજના ઐતિયાડ ગામડાઓમાં તીડ જેવી જીવાત જોવા મળી હતી. ત્યારે ખાસ કરીને ગત 31 ઓગસ્ટના રોજ ઈસરી રેલાવાડા અને જીતપુર પંથકમાં રાત્રિ દરમિયાન અચાનક આ તીડ જોવા મળ્યા હતા. ત્યારબાદ ગ્રામજનોએ ઘરોનું અને ગામનું લાઇટ બંધ કરી દેતા તીડ જીવાત નીચે બેસી ગઈ હતી, પણ ગામની સમાજવાડીનું લાઇટ ચાલુ રહેતા ત્યાં થોડાક જોવા મળ્યા હતા. જે બાદ જિલ્લા ખેતીવાડી વિભાગને જાણ કરતા જિલ્લાની ટીમ આવી હતી અને સ્થિતિ ગોડાશ્રી એમ જણાવ્યું હતું. 2 દિવસમાં આજુબાજુના તમામ ખેતરો અને ગામોમાં જોવા મળ્યા હતા, જેને કારણે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધક વૈજ્ઞાનિક ડોક્ટર G.R. પટેલ અને તેમની ટીમ આ તીડ જેવી જીવાતના પરીક્ષણ અર્થે આવી છે. આસપાસના ગામો અને ખેતરોમાં ફરીને આ જીવાતના નમૂના પ્લાસ્ટિક બેગમાં એકત્રિત કર્યા છે. હા, નમસ્કાર ખેડૂત મિત્રો. ગુજરાતની અંદર આપણા અરવલ્લી જિલ્લાની અંદર મેઘરજ તાલુકાના જે જુદા જુદા ગામડો છે એની અંદર હાલ જે પ્રાથમિક તબક્કે જોવા મળે છે તેમાં તીતીગોળાનો ઉપદ્રવ છે અને સર્વ ટીમ સાથે મુલાકાત લઈ અને નિરીક્ષણ કર્યું છે. એમાં ખાસ કરીને જુવારનો જે પાક છે પાકની અંદર એનો ઉપદ્રવ જોવા મળે છે અને થોડાક બીજા મકાઈનો પાક છે એમાં ઉપદ્રવ જોવા મળે છે. એટલે બહુ વધારે માત્રામાં એનો ઉપદ્રવ છે થઈને બીજે નુકસાન કરે એવું નથી, પણ જેટલી જગ્યાએ શરૂઆતમાં જે બિનખેડાણ જેમાં હોય ત્યાં એના ઈંડા મુકાવે ત્યાંથી આ પાકની અંદર એનું નુકસાન થતું હોય છે. એટલે એવા વિસ્તારમાં જ્યાં લાગે ત્યાં ખેડૂત મિત્રોએ ખાસ કરીને લીમડાનું તેલ છે એ 1500 ppm હોય તો પંપની અંદર છે 15 લીટર પાણીમાં 60 ml નાખીને, અને જો રાસાયણિક દવાની જરૂરિયાત હોય તો એની અંદર ક્લોરોપાયરીફોસ 20 cc અથવા ક્વિનાલ્ફોસ 25 cc દવા છે એ આપણે 2 ml પ્રતિ લીટર પ્રમાણે, અથવા ક્લોરોપાયરીફોસ અને સાયપરમેથ્રિન જે દવાઓ છે એ બંનેનું, અથવા પ્રોફેનોફોસ સાયપરમેથ્રિનનું જે મિશ્રણ આવે છે એ 1 ml પ્રતિ 1 લીટર પાણીમાં નાખીને આપણે છંટકાવ કરીએ તો પ્રાથમિક સ્ટેજે આ જીવાતનું નિયંત્રણ કરી શકાય અને જેથી કરીને આગળ વધતું જીવાતને અટકાવી શકીએ છીએ. मेरा नाम महाराज सिंह, प्लांट प्रोडक्शन ऑफिसर, LCI PMC पालनपुर से आए हैं, भारत सरकार की तरफ से. हमें यहाँ से खबर मिली थी, कहीं फ़ोन आए थे हमारे पास कि यहाँ पे टिड्डी आई हुई है. हम उसको देखभाल करने के लिए यहाँ पे देखने के लिए आए, चेक करने के लिए, और हमने आके देखा है कि यहाँ पे टिड्डी नहीं है, ये ग्रास होपर. ये खरीफ का ग्रास होपर होता है, वो इसी सीजन में निकलता है. टिड्डी तो 12 महीने रहती है. ये ग्रास होपर है, इससे कोई ज़्यादा नुकसान नहीं होता और किसानों को ढूंढने की कोई ज़रूरत नहीं है. हल्की सी दवा भी कर दोगे, मेलाथियान या कोई मतलब क्लोरोपायरीफॉस जो भी कर दोगे उससे ये सारा खत्म है. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.